એ જોયું તમે કેપ્ટનનો પાવર જોયો? આને કહેવાય પાવર. લે આ લોકો પરફોર્મ કરવા માંડે આમ. હે રોહિત બે બીજો 80 રન મારી દીધા. કેવા મારી દીધા? 140 રનની પાર્ટનરશિપ જોઈ જ કોઈ દિવસ બાપ જિંદગીમાં? આ હું તમે નબળા કેપ્ટનો યાર નોન પરફોર્મન્સને સપોર્ટ કર્યા કરો. આને કહેવાય કેપ્ટન્સી યાર. ડેથ બોલિંગ જોઈ? ડેથ બોલિંગ પહેલા 15-15, 20-20 રન રેટથી રન આપતા હતા. આખો જોયા દીપક ચારના બોલિંગ પરફેક્ટ. ઇવન સ્લો બોલ યોર્કર પરવા મળેલા. કેપ્ટન્સીનો પાવર ભાઈ. અને હું આ એલએસજીને હરાવું એ નાની મોટી વસ્તુ છે? એ ગોયંકા સાહેબની ટીમ છે. સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહનું તો પરફોર્મન્સ ના આવ્યું. મને ખબર હતી તું આ પૂછીશ, પણ એને જ કહેવાય સેલ્ફલેસ કેપ્ટન. સમજો તું? એણે કહી જ દીધું હોય ભાઈ કે આજે હું રમવાનો નહીં, એટલા માટે રોહિતભાઈ પરફોર્મ કર્યું. એણે કીધું જ તું બુમરાહને કે ભાઈ આજે તું બરાબર ના નાખતો, એટલે પ્રેશર આવે દીપક ચાર પર ને ત્યારે પરફેક્ટ એક્ઝિક્યુશન થાય. બધું આપણે કેપ્ટન્સીનું તમે ના સમજી શકો ભાઈ. મેં કીધું ને ભાઈ પહેલેથી બદલો ભાઈ કેપ્ટન. બાકી અત્યારે તો ફાઇનલમાં પહોંચી ગયા હોત ભાઈ, ટ્રોફી આવી ગઈ હોત છઠ્ઠી, અને બીજી ટીમોને ટ્રોલ કરવાનું બી ચાલુ કરી દીધું હોત.